આમથી આમ થાય, જેને જે કેવું એ કે મેલડીનું ભજન ઓછું ના થાય ને એ ધ્યાન રાખજો. તમારા પૂર્વજો કોઈક નાના નાના ગોખલામાં કોઈક નાના નાના શ્રીફળ મૂકીને ગયા હોય ને ખબર ના હોય ને તો કઈ જાણવાની જરૂર નથી. એને દીવો તો કરી શકશો ને. એને દીવો કરીને એને કહેજો કે માં આ ગોખલામાં કોણ બેઠેલું કોને ખબર, અમે તારો દીવો કરીએ છીએ અને તું જાગતી રહેજે, તું રાજી રહેજે અને કંઈક માં તારા દર્શનનો લાભ હાલજે. કંઈક માં જીવનમાં ભૂલા પડ્યા હોય તો માર્ગ બતાડજે. તો કહેવા આવે કે હું શિકોતર માતા હતી, કેવા આવશે માતાજી બોલસ એવું નહીં. તમારા પૂર્વજો ભગવાનના ઘેર ગયા, આ જીવ પેલી મશાણી મેલડી લોકોના મઠોમ બેઠી છે, મને ઓળખો ને તો જ ઓળખાય. એમના જેવી ભક્તિ થતી નથી. એમની અંદર જે ભાવ હતો ને તમારામાં ભાવ આવતો, અત્યારે ભાવ જ નથી. બસ કામ 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 કામ. પેટમાં દુખ્યું એટલે માતાજી બસ સારું કરો, પગમાં દુખ્યું તો કે માતાજી સારું કરો. બસ આજે અહીંયા આવ્યા છીએ એટલે માતાજી અમને મળે, અમને ચાર વાતો કરે, અમને સમાધાન બતાવે એટલે અમે સુખી થઈ જઈએ. જો એવા ભાવથી આવ્યા છે તો કોઈના કામ થશે. મારે હજારો ને લાખો માણસોની જરૂર નથી. એ હજારો ને લાખો માણસ હશે ને એમાં એક કે બે કે 10 કે 50 એટલા જ ભાવિક મારા મેલડી ના હશે. મને તો મેં કીધું ને, મને જે સાચા ભાવથી જે સેવા કરે છે ને, સાચા ભાવથી જે સેવા કરતા હોય ને એ મને સાંભળે અને હું એમને સાંભળું. એ મને જોવું અને હું એમને જોઉં. બસ મારો હાથ દેશ, બાકી દુઃખનો અંત નથી. આજે એક કામ તમારું કરી આપીશું ને, હું કરી આપીશ ને તો ઘરે બેઠા બીજું કામ માગશો મારી પાસે. બીજું કરીશ એટલે ત્રીજું કામ માગશો. એવા દીકરાની માંગણી કરો છો જે દીકરાને મેલડી જ મળાઈ જ નથી. મા બાપ કે માતાજી મારા દીકરાને લગ્ન કરી આલજો ને તારા દીકરાના અમૃત મેલડીને બતાવી શકો દાડો. તમને મા બાપને ખબર જ નથી કે મારો દીકરો ક્યાં ફરે, દીકરાને ખબર નથી કે મા બાપ ક્યાં બેઠ્યા. એટલે દુઃખી તમે દુઃખ હરો છો ને હાથે કરીને હરો છો. અરે હું તો કહું છું કે કોઈ મંદિરે તમારા દીકરા ના લઈ જશો પણ ગામડે મઠ છે ને ત્યાં જરૂરથી લઈ જશો કે દુઃખી થઈ જશો. હું મેલડી આશીર્વાદ આલું છું. કોણ કે છે, કોણ બતાવશે, કોણ કોણ કે છે? તમારા કુળદેવી કે છે કે તમારા દીકરાને મઠે લઈને આવો, ભગવાન ખોળો ના ખાઓ. કોણ કે છે? માતાઓ ના કેવા આવે. માતાજીને ભૂખ લાગી તો એમ કે છે કે બેટા મને સુખડી કે શ્રીફળ ધરાવજે. માતાજી એવું કે છે કે મને ચોખાને નિવેદ આલજે. આપણે સમયસર હાલવું પડે, આપણે સમયસર દીવા કરવા પડે.